દરવાજાની ઘંટી વાગે છે. બેટા, જોતો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ એની વહુને કહ્યું. આથી શીતલ રસોડામાંથી બહાર આવી અને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી પૂછે છે કે તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું. હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં શીતલના સસરા બહાર આવતા આવતા પૂછે છે, કોણ છે દીકરા? પેલી સ્ત્રી જવાબ આપે છે, દાદા, હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ. તો પૂછો, શું પૂછવું છે તમારે? દાદાજીએ જવાબ આપ્યો. મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે? શીતલ પણ આ સવાલ સાંભળી રહી હોય છે એટલે હજી તો એ જવાબ આપવા જાય કે પોતે હાઉસવાઈફ છે તે પહેલા એના સસરા જવાબ આપી દે છે. તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે. શીતલને ઘણું આશ્ચર્ય થયું, પરંતુ એ કંઈ બોલી નહીં, બસ ત્યાં ઊભી રહી. પેલી મહિલાએ સર્વિસનું નામ સાંભળીને વિસ્તારમાં પૂછ્યું કે કયા પદ પર છે અને કઈ કંપનીમાં કામ કરી રહી છે. શીતલના સસરાએ જવાબ આપ્યો કે તે હકીકતમાં એક નર્સ છે જે મારું અને મારી પત્નીનું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે. હું જે અત્યારે આરામથી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો ને, તે માત્ર શીતલના કારણે જ છે. હા, અને જણાવી દઉં કે શીતલ એક બેબી સીટર પણ છે. બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કૂલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નિંદર બગાડીને સંભાળે છે. મારી વહુ એક શિક્ષક પણ છે. બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે. અને સંબંધ નિભાવવામાં તો એ એક્સપર્ટ છે એમ કયો ને તો એ ચાલે. અમારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે ને તો આની કારણે જ. એટલું જ નહીં, આ મારા દીકરાની સલાહકાર પણ છે. શીતલ અમારા ઘરનું એન્જિન છે, જેના વગર અમારું ઘર તો શું, આ દેશની ગતિ જ ઊભી રહી જશે. પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો, પછી ફોર્મમાં જોવા લાગી. ઘણા સમય સુધી ફોર્મને નિહાળીને પછી કહ્યું કે અમારા ફોર્મમાં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુને વર્કિંગ કહી શકે. આથી શીતલના સસરા હસી પડે છે અને કહે છે કે તો પછી તમારો સર્વે અધૂરો છે. એટલામાં પેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી, આ કરવાથી કઈ આવક તો નથી થતી ને? પછી તેને દાદા જવાબ આપે છે કે હવે તમને શું સમજાવું? આ દેશની કોઈ પણ કંપની આવી વહુઓને એ સન્માન, એ સેલેરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાંતિ કહ્યું કે મારી હાર્ડ વર્કિંગ વહુની ઇન્કમ અમારા ઘરની સ્માઇલ છે. એક બાજુ ઊભી શીતલ પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તમને કેવી લાગી આ વાર્તા? બધી જ એવી બહેનો કે જે હાઉસવાઈફ છે એમને શેર કરવા જેવી છે કે નહીં? આપણે જે કરીએ છીએ તેમાં જ ગૌરવ કેમ ના માનીએ? શા માટે સમાજ જેની પાછળ દોડતો રહેલો છે તેની પાછળ દોડીને જ પોતાની જાતને સારા માનીએ? એક માં, એક પત્ની, એક વહુ, આ પોસ્ટ જેવી તો કોઈ પોસ્ટ નથી, કારણ કે આ સંબંધોની મૂડી છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.